સુરતના વિલંજા વિસ્તારમાં સ્થિત રંગોલી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે। એપાર્ટમેન્ટના મીટરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ એપાર્ટમેન્ટના નીચે આવેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી। આગ લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। રહેવાસીઓના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે પહોંચવામાં અંદાજે 1 કલાકનો સમય લાગ્યો હતો। જોકે ત્યારબાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું। આગની ઘટનાથી રહેવાસીઓમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ફાયર વિભાગની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નેન્સી બોરડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।